નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ. ધોરણ 5 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિમાં સ્વાગત છે તમારું. આના પહેલાં આપણે ચર્ચા કરી હતી કે જો કોઈ અલગ અલગ માપના બે ટુકડા આપેલા હોય તો એમાંથી કયા ટુકડાનું માપ વધારે છે અને કોનું ઓછું છે, કયો ટુકડો વધારે જગ્યા રોકશે, કયો ટુકડો ઓછો જગ્યા રોકે છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. એના પછી અલગ અલગ ટુકડાઓ કેટલા ચોરસ એકમના છે, કેટલા મોટા છે એ જોયું હતું. ટપાલ પેટી અને એની આપણે ચર્ચા કરી હતી, બરાબર, કે પોસ્ટ કાર્ડને નાની નાની ટિકિટો વડે કેવી રીતે ઢાંકી શકાય, કેટલી ટિકિટોની જરૂર પડશે. એના પછી આપણે અલગ અલગ પહોળાઈની અને ક્ષેત્રફળ, દાખલા તરીકે કોઈ કાર્ડ છે એની લંબાઈ અલગ હોય, પહોળાઈ અલગ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય, પરિમિતિ. તો એના માટે બીજી વાત કહેવા માગીશ કે કોઈ પણ વસ્તુની પરિમિતિ શોધવી હોય તો એની ચારેય બાજુનો સરવાળો કરવાનો, અને જો એની ક્ષેત્રફળ શોધવું હોય તો એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાનો. જો લંબચોરસ છે તો એની લંબાઈ અને પહોળાઈ હશે તો માટે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે, અને જો ચોરસ છે તો એમાં લંબાઈ ગુણ્યા લંબાઈ થશે, એટલે 4 વાર લંબાઈ આવશે, બરાબર, લંબાઈનો વર્ગ થઈ જશે. કેમ કે આ રીતે તમે એની પરિમિતિ શોધી શકો છો. જુઓ, લંબાઈ ગુણ્યા લંબાઈ કરશો એટલે લંબચોરસની ક્ષેત્રફળ મળશે, અને લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ એટલે 4 ગુણ્યા લંબાઈ કરશો તો એની પરિમિતિ મળશે. એવી રીતના પણ લંબચોરસ છે તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 વાર લંબાઈ 2 વાર પહોળાઈ, એનો સરવાળો કરશો તો લંબચોરસની પરિમિતિ મળશે. જ્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશો તો લંબચોરસની ક્ષેત્રફળ મળે છે. હવે આપણે આગળ આજે વાત કરવાની કમરપટ્ટા વિશે. તો 14 સેમી લાંબો અને 9 સેમી પહોળાઈવાળું એક જાડું કાગળ લો, જેની લંબાઈ 14 સેમી હોય અને પહોળાઈ 9 સેમી હોય. તમે એક જૂના પોસ્ટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો, અને તેનું ક્ષેત્રફળ કેટલું છે અને તેની પરિમિતિ કેટલી છે. હવે જુઓ, હું તમને સમજાવું કે આ રીતની એની લંબાઈ આપેલી છે, બરાબર. તો દાખલા લંબાઈ આપેલી છે 14 સેમી, પહોળાઈ 9, લંબાઈ 14 અને પહોળાઈ 9. હવે એની પરિમિતિ તો શોધવી છે, તો 14 વત્તા 9 કરો, કેટલા થાય છે 23, બરાબર. 23 વત્તા 14 કરો, બરાબર, કેટલા થાય છે 37. 37 વત્તા 9 કરો એટલે 46. તો આમ આ તમારો થઈ ગયો પરિમિતિ. હવે એનું ક્ષેત્રફળ, બરાબર, તો 14 ગુણ્યા 9નું ગુણાકાર કરી દો, ક્ષેત્રફળ લખો. હવે આમાંથી કેટલા માપની સમાન માપની પટ્ટીઓ કાપો. તો પહેલાં તો તમને આપેલી છે 20 સેમી લાંબા, તમને જે આપણે આ દાખલો જોયો એની ચર્ચા કરી કમરપટ્ટાની. તો જો શું કહે છે કે જે કાર્ડની લંબાઈ છે, તમે જે પટ્ટો બનાવવા માટે જે કાગળ લીધું છે તો એની જે પહોળાઈ અને લંબાઈ એ બંનેનો ગુણાકાર કરશો તો એનું ક્ષેત્રફળ મળશે. તો 14 × 9 = 126 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ છે. ફરીથી યાદ રાખવાનું, ક્ષેત્રફળમાં ચોરસ સેમી આવશે, પરિમિતિમાં ખાલી પરિમિતિ એટલે સેમી, જે એકમ છે એ એકમ પોતે આવે છે. તો જુઓ, કાગળની પરિમિતિ તમે શોધવી છે તો 2 લંબાઈ વત્તા પહોળાઈ અથવા લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એમ લખશો તો પણ ચાલશે. 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ, 2 સામાન્ય લઈ લો, પછી આ સૂત્ર મળે છે 2 લંબાઈ વત્તા પહોળાઈ, 2 લખો, લંબાઈ 14 છે અને પહોળાઈ 9 છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે 14 વત્તા 9 કેટલા થાય, બરાબર. 14 વત્તા 9 જેટલા થાય અને 2 વડે ગુણો, 23, 23 દુ 46, બરાબર. તો થઈ ગયા તમારે 46 સેમી એની પરિમિતિ થાય છે. તો આ કમરપટ્ટો તમે બનાવ્યો. હવે તેમાંથી સમાન માપની પટ્ટીઓ કાપો. સમાન માપની પટ્ટીઓ કાપવાની છે, અને આ પટ્ટીઓના છેડા અને ગુંદર પટ્ટી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે. આ તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે, તમારી જે કમરપટ્ટો બને છે એની લંબાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે, એના પછી એની પરિમિતિ કેટલી થાય છે, અને પછી જુઓ કે વર્ગમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે. હવે જુઓ, આમાંથી અમને 3 અલગ અલગ માપના કમરપટ્ટા બનાવ્યા છે, બરાબર. હું 3ની ચર્ચા કરી દઉં છું. કાગળ આ જ છે, બરાબર. આવા અલગ અલગ એમને જે 3 કાગળ લીધા છે એની આપણે ચર્ચા કરીએ. પહેલો નંબર, બીજો નંબર ને 3 અલગ અલગ પટ્ટા લીધા છે. જો કાગળની પહોળાઈ 9 સેમી છે,
બરાબર. પહોળાઈ એમની કેટલી હતી ભાઈ? 9 સેમી હતી. તો એમાંથી દાખલા તરીકે આ 9 છે અને આ 14 સેમી છે, બરાબર. એ રીતે અથવા તો આ થઈ ગયા 14, આ 9, 14, 9, આને લઈ લઈએ આપણે 14, આને લઈ લઈએ 9. તો તમે જોઈ શકો છો કે આ રીતે તમે જો એને કરશો તો પછી એમાંથી તમે કેટલા માપના ચોરસ બનાવી શકો છો એ તમારે જોવાના છે કે કેટલા મોટા પટ્ટા તમે આમાંથી બનાવી શકો છો, બરાબર. તો ચલો આપણે હવે હું ગણતરી કરીને તમને બતાવી દઉં છું, બરાબર. અને પછી આપણે જોઈએ છીએ. તો જુઓ 14 અને આ 9. હવે કાગળની પહોળાઈ 9 સેમી છે, તેથી તેમાંથી 1 સેમી પહોળાઈ ધરાવતી એક સરખી 9 પટ્ટીઓ કાપો. જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને જુઓ 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 પટ્ટીઓ થઈ ગઈ. ભાઈ આમાં થોડું માપ આડાવડું હોઈ શકે છે કારણ કે આમાં બરાબર દોરાતું નથી, પણ તમે કાગળની પટ્ટીઓ જ્યારે કાપશો તો 9 સેમીની પટ્ટીઓ થશે. હવે આવી 1 સેમી પહોળાઈ થવાથી 9 પટ્ટીઓ કાપી શકાય. આ 9 પટ્ટીઓને જોડવાથી કમરપટ્ટો તૈયાર થાય જેની લંબાઈ 9 હશે. લંબાઈ કેટલી થઈ ગઈ ભાઈ? 9 સેમી અને પહોળાઈ 14 છે, બરાબર. 126 સેમી થાય છે, બરાબર. કેટલી ભાઈ? 126. કારણ જો કમરપટ્ટા કેટલા છે, લંબાઈ શોધવાની છે, તો 9 કમરપટ્ટા છે અને દરેક કમરપટ્ટાની લંબાઈ 14 સેમી છે. તો 14 નવા 126 સેમી એની શું થાય છે ભાઈ? લંબાઈ થાય છે. હવે જુઓ એની પરિમિતિ આપણે શોધવી છે, કેટલો લાંબો છે. પરિમિતિ ચારે બાજુથી કેટલો લાંબો થાય છે. તો એની લંબાઈ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ થાય છે 126, પહોળાઈ થાય છે 1, બરાબર. તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 125 વત્તા 1 એટલે કેટલા થયા? 126 વત્તા 1 એટલે 127 અને 127 ગુણ્યા 2 એટલે 254 સેમી એની લંબાઈ થાય છે. તો પહેલો જે કાગળ છે એની પરિમિતિ આટલી અને 254 સેમી થઈ. પહેલા નંબરના વિદ્યાર્થીએ બનાવ્યું. બીજો વિદ્યાર્થી છે એ 1.5 સેમી પટ્ટીઓ. બીજો શું કરે છે ભાઈ? બીજો વિદ્યાર્થી જોઈએ છીએ. હવે બીજો જે વિદ્યાર્થી છે એ એવા જ કાગળને 1.5 સેમી પટ્ટીઓ ધરાવતી 6 પટ્ટીઓ કાપે છે. એટલે જુઓ બરાબર. આમાંથી અમને કેટલી પટ્ટીઓ કાપી ભાઈ? 6 પટ્ટીઓ કાપી છે. તો આ 6 પટ્ટીઓ જે એમને કાપી તો એના પછી શું કર્યું એમને? જો આવા કાગળમાંથી એમને 6 પટ્ટીઓ કાપી છે, બરાબર. 2, તો કાગળમાંથી જે 6 પટ્ટીઓ કાપી હું તમને સમજાવી દઉં છું. તો હવે આ તમે અહીંયા આગળ જોશો તો તમને ખબર પડશે કે આ એક કાગળ લીધો છે એમને. આ રીતનો લંબચોરસ કાગળ છે, બરાબર. અને આ કાગળમાંથી એમને 6 પટ્ટીઓ કાપી. હવે પહેલાંની જેમ 6 પટ્ટીઓ કાપી દીધી છે. તો કાપ્યા પછી એમાંથી એમને શું કરવાનું છે તમને કહું કે એમને જે 6 પટ્ટીઓ કાપી છે તો ઓબ્વિયસલી પહેલાં કરતાં તો એમનું માપ નાનું જ આવવાનું છે, બરાબર. તો આ નાના માપમાંથી એમને હવે જો કેટલી પટ્ટીઓ થઈ? આ 6 પટ્ટીઓ થઈ ગઈ, બરાબર. હવે જુઓ આ પટ્ટીઓ કાપી છે એમને, તો આ પટ્ટીઓમાંથી એને જોડ્યા તો જોડીને એક મોટી પટ્ટી આમ તૈયાર કરી, બરાબર. આમ આખી એક મોટી પટ્ટી તૈયાર કરી. તો આ દરેક પટ્ટીનું જે લંબાઈ અને પહોળાઈ હતી એ અલગ અલગ હતી. તો જુઓ લંબાઈ કેટલી થાય છે? તો 6 પટ્ટીઓ એમની છે, 6 ગુણ્યા 14 તો 84 સેમી. એની લંબાઈ કેટલી થઈ ગઈ ભાઈ? 84. એની આખી લંબાઈ અને પહોળાઈ કેટલી થાય છે ભાઈ? 1.5 સેમી એની પહોળાઈ થાય છે, બરાબર. 1.5 સેમી. તો આ પહોળાઈ પરથી હવે તમે આખે આખું શોધવા માટે તમે એનો ગુણાકાર કરો
તો ગુણાકાર કરશો તો કેટલો થાય છે? તો જુઓ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈની પરિમિતિ 2 કૌંસમાં 84 એની લંબાઈ છે, પહોળાઈ 1.5 સેમી છે, તો 171 ચોરસ સેમી થાય છે. એવી રીતે ત્રીજાની અંદર તમે જોયું તો 9 સેમી છે એટલે 3 સેમી ધરાવતી 3 પટ્ટીઓ કાપી, તો એની લંબાઈ કેટલી થઈ? તો 14 તરી 42 સેમી. બધી પટ્ટીઓની લંબાઈ થઈ એક 14 સેમીની છે, બીજી 14 સેમીની, 3 પટ્ટીઓ જોડી તો 3 14 સેમી એટલે 14 × 3 એટલે 42 ચોરસ સેમી, 42 સેમી. હવે આની પરિમિતિ તમારે શોધવી છે. તો પરિમિતિ આવશે કૌંસમાં 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 કૌંસમાં 43 છે વત્તા 3 કર્યા છો એટલે 42 વત્તા 3 એટલે 90, 42 વત્તા 3 એટલે 45 ને 45 દુ 90. તો આમ રીતે એની પરિમિતિ થાય છે 90 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે તમે જોઈ શકો છો કે આની અંદર જે પરિમિતિ મળે છે બધાની અલગ અલગ મળે છે. કાગળ તો બધાનો સેમ જ છે પણ પરિમિતિ મળે છે અલગ અલગ. તો આમ દરેક રીત પરથી એ ખ્યાલ આવે છે કે જેની પટ્ટીઓની પહોળાઈ ઓછી હશે, પટ્ટીની પહોળાઈ ઓછી, એનો કમરપટ્ટો સૌથી લાંબો. એના કમરપટ્ટાની લંબાઈ કેટલી થાય? 42 સેમી થાય છે તથા તેની પરિમિતિ 90 સેમી હશે. તથા વર્ગખંડમાં મારા મિત્રોનો કમરપટ્ટો જે 1 સેમી પહોળાઈ ધરાવતી પટ્ટીથી બનેલ છે તે સૌથી લાંબો, અને અડધો સેમી લઈ લેશો તો એને તો 1 સેમી કરતાં પણ ડબલ થઈ જાય છે. તો બરાબર, તો આમ આપણે જોયું છે. હવે જો તમારા વિદ્યાર્થીઓ, અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટા કરતાં લાંબો કેવી રીતે બન્યો? કેમ કે અમુક જે મિત્રો હતો એમનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટાએ લાંબો પ્રમાણમાં ઓછી પહોળાઈ ધરાવતી પટ્ટીઓથી બનેલ હોવાથી બન્યો છે. એમની પટ્ટીઓની લંબાઈ ઓછી છે માટે એમનો કમરપટ્ટો લાંબો જોવા મળે છે. તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોસ્ટ કાર્ડના ક્ષેત્રફળ જેટલું જ છે. શા માટે છે? તો શા માટે છે અને નથી તો શા માટે નથી? તો હા, કમરપટ્ટાનું જે ક્ષેત્રફળ થાય છે તો પોસ્ટ કાર્ડના ક્ષેત્રફળ જેટલું જ થાય છે. કારણ કે કમરપટ્ટાની લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 42 તરી 126 ચોરસ સેમી, જે જાડા કાગળના ક્ષેત્રફળ બરાબર થાય છે. આમ કોઈ પણ તમે લેશો માપ તો એનું ક્ષેત્રફળ સમાન રહેશે, બરાબર. એનું ફક્ત ને ફક્ત પરિમિતિ બદલાશે પરંતુ ક્ષેત્રફળ સમાન રહે છે. હવે બીજું કે બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે તમે શું કરશો? તો બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે જાડા કાગળમાંથી પ્રમાણમાં ઓછી પહોળાઈ ધરાવતી પટ્ટીઓ લાંબો બનાવવા માટે શું? કમરપટ્ટો લાંબો ક્યારે બનશે? જ્યારે તમારી પહોળાઈ ધરાવતી પટ્ટીઓ ઓછી છે. તો ઓછી પહોળાઈ ધરાવતી પટ્ટીઓ કાપીશ. હવે જો એક કોયડો આપેલો છે, આપણે કોયડાની ચર્ચા કરીએ, ઉપર જોઈ લઈએ પાઠ્યપુસ્તકમાં. પહેલાં શું તમે વિચારી શકો છો કે પોસ્ટ કાર્ડને કેવી રીતે કાપવામાં આવે? તો તેમાંથી તમે પસાર થઈ શકો છો. જો તમે ખૂબ જ પ્રયત્ન કરશો તેમ છતાં પણ ઉત્તર ના મેળવી શકતા કે એક પોસ્ટ કાર્ડમાંથી આપણે પસાર થવાનું છે, તો જુઓ એનો ઉત્તર આપણે જોઈએ કે શું કરવાનું છે. તો જો આ રીતે તમને એક કાગળ આપેલું છે, જુઓ આ રીતે તમને દાખલા તરીકે કોઈ કાગળ આપેલું છે, તો એ કાગળને આ રીતે ઝીકઝેક કાપવાનું છે, બરાબર. આ પટ્ટી આખી કાપી દો, આ પણ કાપી દો. હવે જુઓ બંનેમાંથી બધી વચ્ચેથી કાપી દેવાની છે આખી. હવે જો અહીંયા આગળ એક કાપ તમારે અહીંયા અડાડવાની છે. એનાથી થશે શું? તમે આગળ જોશો તો એ કાગળ આ રીતે ખુલશે, આ રીતે આખો ખોલે છે, અને પછી આખો ખોલશો તો આ રીતે આખી પટ્ટી એક જ પટ્ટીમાં ખોલતો હોય એવું તમને જોવા મળશે. તો ચિત્ર 1માં દર્શાવ્યા પ્રમાણે પોસ્ટ કાર્ડમાં લીટીઓ દોરો. પછી જે લીટીઓ પોસ્ટ કાર્ડની સીમાઓને અડકે છે ત્યાં થઈને પોસ્ટ કાર્ડને કાપતા જાઓ. આમ કરવાથી એક ગોળાકાર આકૃતિ તૈયાર થશે જેમાંથી તમે પસાર થઈ શકો છો, બરાબર. હવે જો દરેક જગ્યાએ માણસો જ માણસો એની આપણે વાત કરીએ તો જુઓ એની વાત કરીએ તો તમે આ રમતને મેદાનમાં રમી શકો છો. એક ચોરસ મીટરનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા 2 ચોરસ બનાવો, જેનું 1 ચોરસ મીટર એટલે બધી બાજુથી એનું માપ 1 ચોરસ 1 મીટર હોય. તમારા વર્ગને 2 ટુકડામાં વિભાજિત કરો અને હવે રમત રમવા માટે તૈયાર થઈ જાઓ. 1 ચોરસ મીટરમાં તમે કેટલા લોકો બેસી શકો છો? તેમાં કેટલા લોકો ઊભા રહી શકો છો? કઈ ટુકડી તેમના ચોરસમાં વધારે બાળકો ઊભા રાખી શકે છે? કેટલા વધારે? કઈ ટુકડી તેમના ચોરસમાં વધારે વિદ્યાર્થીઓને બેસાડી શકે છે અને કેટલા વધુ?
તો તમે જુઓ કે એક ચોરસ મીટરમાં તમે લગભગ એક ચોરસ મીટર હોય બરાબર, તો એની અંદર તમે લગભગ 3 લોકો બેસી શકો છો. એક ચોરસ મીટરમાં તમે 3 લોકો એનાથી વધારે નહીં બેસી શકો. એક ચોરસ મીટરમાં કેટલા લોકો? તો 6 લોકો ઊભા, તમે જેટલા બેસી શકશો એનાથી ડબલ ઊભા રહી શકો છો. ટુકડી બી તેમના ચોરસમાં વધારે બાળકોને ઊભા રાખશે, કારણ કે તેઓ 7 બાળકો, ટુકડી એ કરતાં એક બાળક વધારે છે. ટુકડી બીમાં 6 બાળકો, ટુકડી એમાં 6 છે, જ્યારે ટુકડી બીમાં 7 બાળકો છે. કેમ કે એના કરતાં એક વધારે બાળક છે. ટુકડી બી તેમના ચોરસમાં વધારે વિદ્યાર્થીઓને બેસાડી છે, કારણ કે તેમાં 6 બાળકો છે, તેથી એ કરતાં એક બાળક વધારે બેસાડી શકે છે. કેમ? કારણ કે એવું બી હોય છે કે ટુકડી બીમાં થોડા બધા પ્રમાણમાં એમનું જે શરીરનું પ્રમાણ છે બહુ માપનું હોય, માટે બેસાડી શકે છે. વધારે જાડા હશે તો એ વધારે બેસાડી શકશે નહીં, ઊભા રાખી શકશે નહીં. હવે બીજું છે કે તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ મીટરમાં માપો. જુઓ અહીંયા આગળ તમને આપેલું છે કે તમારા વર્ગખંડની લંબાઈ મીટરમાં માપો, એની પહોળાઈ પણ માપો. પછી આપણે આગળ જોઈએ શું કરવાનું છે. તો જુઓ, તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ મીટરમાં માપો. તો વર્ગખંડની લંબાઈ 8 મીટર છે, પહોળાઈ 5 મીટર થાય છે. તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ક્ષેત્રફળ જે છે 40 ચોરસ મીટર. વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલું થાય છે ભાઈ? 40 ચોરસ મીટર જેટલું ક્ષેત્રફળ થાય છે. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 8 મીટર, પહોળાઈ છે 5 મીટર, 8 × 40 મીટર બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, એની લંબાઈ 8 મીટર, પહોળાઈ 5 મીટર, 8 × 40 ચોરસ મીટર. ફરીથી એક વખત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળનો એકમ હંમેશા ચોરસ લાગશે, ચોરસ મીટર, ચોરસ સેમી. જો એ પરિમિતિ છે તો એમાં આપણે ચોરસ લગાડતા નથી. વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ સમાઈ શકે છે? તો 40 વિદ્યાર્થીઓ બરાબર. કુલ 40 વિદ્યાર્થીઓ છે. સમાય તો વધારે શકે છે, પણ 40 વિદ્યાર્થીઓ છે. એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? તો એક વિદ્યાર્થીને બેસવા 1 ચોરસ મીટર જગ્યા મળે છે, કારણ કે 40 ચોરસ મીટર જગ્યા છે અને એમાં પણ 40 વિદ્યાર્થીઓ છે, તો 1 ચોરસ મીટરમાં એક વિદ્યાર્થીને જગ્યા મળે છે. જો તમે સહેલાઈથી ફરી શકે તેવું ઈચ્છતા હો તો 1 ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ? તો એક વિદ્યાર્થી તો કમસે કમ હોય બરાબર, વધારેમાં વધારે એક જ વિદ્યાર્થી બેસાડો તો તમે સહેલાઈથી એમાં ફરી શકો છો. બાજુનું માપ 1 કિલોમીટર હોય, તેવો ચોરસ કેટલો વિશાળ હોય, જેની બાજુઓનું માપ 1 કિલોમીટર હોય, તો કલ્પના કરી શકો છો 1 કિલોમીટર લાંબો, 1 કિલોમીટર પહોળો, તો એનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હોય છે? અંદાજ લગાવો કે તેમાં કેટલા લોકો રહી શકે. તો જો ક્ષેત્રફળ શોધવું છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે, કેમ કે આ ચોરસ છે. લંબાઈ પણ 1 મીટર અને બધી બાજુની લંબાઈ 1 છે, તો 1 × 1 બરાબર એનો લંબાઈ આવશે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 1 × 1 બરાબર 1 ચોરસ કિમી એનું ક્ષેત્રફળ થશે. અંદાજિત 1000 લોકો રહી શકે. અંદાજિત 1000 લોકો રહી શકે છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ. તો હવે જો બાજુનું આ જોઈએ, હવે જમીનની વહેંચણી જોવાની છે. તો નશીરાના એક નર્સરી બરાબર, નર્સરી છે, ત્યાં થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક. તો નર્સરીના એક ખેડૂત છે, તેને જમીનના 3 બાળકો ચુમકી, ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખે ભાગે વહેંચવા માંગે છે. તે જમીનને એવી રીતે વહેંચવા માંગે છે જેથી જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે અને તેની જમીન નીચે મુજબ દેખાય છે. હવે જુઓ, આવી જમીન છે, ટુકડા પાડવા છે, બધાની જમીન પર એક તમે આમ તો ગણી લો તો તમે એમ કહેશો ભાઈ ચલો 1 2 3 4 5 6 7 8 9 10. તો તમે 3 આ રીતે કદાચ તમારી ઈચ્છા એવી હોય કે તમે આ રીતે અમને આપશો બરાબર, સમાન ભાગ પાડીને, પણ ના, એ રીતે તો એ આપવાની ના પાડે છે. તો હવે કઈ રીતે ભાગ પાડવા જેથી કંઈ સરખું ભાગ થાય? તો જુઓ, બીજી વસ્તુ આપણે ગણી દઈએ. ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને આ બાજુ 10. તો તમે આમ તો અહીંયાથી 3 ભાગ પાડો અને અહીંયાથી, તો જુઓ આને 2 જતા રહે છે. તો તમારે ખબર રાખવાની કે એક ખાનામાં 30 ખાના આવવા જોઈએ બરાબર. તો એ રીતે વેચવા માટે જો આપણે આગળ જોઈશું તો એ લોકોએ કઈ રીતે ભાગ પાડ્યા છે. તો જુઓ, એક ભાગ આ રીતે એમને પાડ્યો છે બરાબર. બીજો ભાગ આપણે જોઈએ
તો બીજો ભાગ જે છે એ આ રીતે પાડે છે. ચલો એના પછી ત્રીજો ભાગ જોઈએ. તો ત્રીજો ભાગ એમને આ રીતે પાડે છે. બરાબર. તો આ રીતે ભાગ પાડેલ છે. 3 અલગ અલગ વિદ્યાર્થીઓને એમના બાળકોને આપી દીધા છે. હવે જુઓ, આ ચિત્રમાં દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે? તો તમે જોયું કે 90 ભાગ છે અને 3 ભાગ પાડો છો એટલે 30. તો 30 ચોરસ મીટર જમીન આવશે, કેમ કે ચિત્રમાં ટોટલ 90 ભાગ છે. બરાબર. 10 × 9 એટલે 90 ભાગ, અને દરેકના ભાગમાં આવતા ચોરસ 30. 90 ભાગ્યા 3 એટલે 30 ચોરસ મીટર ભાગ આવે છે. ઝુમકી, ચુમરી અને ઇમરાન વડે વાળ બનાવવા માટે કેટલા વાયરની જરૂર પડશે? બરાબર. તો જુઓ કે ઝુમકી, ચુમરી અને ઇમરાન વડે વાળ બનાવવા માટે વાયરની જરૂર. તો જુઓ તમે અહીંયા આગળ જે અમને ભાગ પાડ્યા છે, બરાબર, તો આ ભાગ 1, 2, 3, 6, 7, 8 એમ બધા ટોટલ ભાગની તમે ગણતરી કરજો. તો ગણતરી હું તમને બતાવી દઉં છું, પછી તમે ઘરે જાતે પણ કહી શકો છો. તો જુઓ, ચુમકીની જમીનની પરિમિતિ 9 + 2 + 3 + 2 + 6 + 4 એટલે 26 મીટર છે. ઝુમરીની જમીનની પરિમિતિ 3 + 8 + 5 + 3 + 2 + 5 26 મીટર. અને ઇમરાન જે છે એને જમીનની પરિમિતિ થાય છે 6 + 3 + 2 3 + 4 + 6 એટલે 24 મીટર થાય છે. આમ ઝુમકીને 26 મીટર, ઝુમરીને 26 મીટર અને ઇમરાન એને 24 મીટર વાયરની જરૂર પડે છે. એટલે કે ચુમકી અને ઝુમરીને વાડ બનાવવા માટે ઇમરાન કરતાં વધારે વાયરની જરૂર પડશે. 2 મીટર વધારે વાયર એમને જોઈશે. ત્રણેય જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે? તો 26 + 24 + 26 એટલે 76 મીટર તારની જરૂર પડે છે. બરાબર. હવે જુઓ, તમને એક કોષ્ટક આપેલું છે, એમાં ક્ષેત્રફળ લખવાનું છે. તો શાનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં આવશે, કોઈનું ચોરસ મીટરમાં, કોઈનું ચોરસ કિલોમીટરમાં. તો ચલો, હાથ રૂમાલ ચોરસ સેમીમાં આવશે, નાનો હોય છે. સાડી ચોરસ મીટરમાં આવશે. પુસ્તક ચોરસ સેમીમાં આવશે. શાળાની જમીન ચોરસ મીટરમાં આવશે, કિલોમીટરમાં ના આવે. બરાબર. એટલી મોટી શાળા ના હોય, અને હોય તો એ અપવાદરૂપ હોય, બધા ના હોય. શહેરની કુલ જમીન ચોરસ કિલોમીટરમાં આવશે. વર્ગખંડનો દરવાજો ચોરસ મીટરમાં આવશે. બરાબર. ખુરશીની બેઠક ચોરસ સેમીમાં આવશે. બ્લેકબોર્ડ ચોરસ મીટર. ભારતીય ધ્વજ ચોરસ સેમી. અને જમીન કે જેના પર નદી વહેતી હોય તે ચોરસ કિલોમીટરમાં આવે છે. તો આટલા સુધી તમે જોયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ ચર્ચા કરીશું કે 9 ચોરસ સેમીનો, ચલો એના પછી દોરીની રમત રમવાની છે. ચલો આપણે હવે અહીંયા આગળ જોઈએ. નવ ચોરસ સેમીનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો. પહેલા ચોરસની બાજુના માપ કરતાં બમણું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો, તેના પર બી લખો. બરાબર. એકના પર એ લખો, એકના પર બી લખો. એ ચોરસ એની પરિમિતિ, બીની. બરાબર. આ હવે તમારે જાતે કરવાનું છે. 9 ચોરસ સેમીનો એક ચોરસ બનાવો, હોમવર્ક છે. એના ઉપર 2 અલગ અલગ ચોરસ બનાવી અને તમે બંનેની પરિમિતિ, ક્ષેત્રફળ, લંબાઈ, પહોળાઈ શોધી શકો છો. પોસ્ટ કાર્ડમાંથી પસાર થવું. બરાબર. એ તમે આ રીતે આપણે આગળ જોઈએ એ રીતે તમે આ રીતે કરીને એમાંથી પસાર થઈ શકો છો. એના પછી દોરીની રમત આવે છે કે 15 સેમી લાંબી એક દોરી લો અને આ દોરીના છેડાઓ એક જોડીને કાગળ ઉપર અલગ અલગ આકાર બનાવો. તો તમે આકાર બનાવો છો તો એમાંથી તમે આવા અલગ અલગ આકાર તમે બનાવી શકો છો. બરાબર. 15 સેમીની જે દોરી છે એમાંથી કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, કયાનું ઓછું છે? આ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ગોળ બનાવી શકો છો. બરાબર. અહીંયા આગળ તમે જુઓ છો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ ને ગોળ બનાવી છે. બરાબર. હવે એનું આકાર જે છે એનો માપ કઈ રીતે લેવું? તો જુઓ, પહેલાં તો તમે 15 સેમી દોરીને તમે આવા અલગ અલગ માપના આકાર બનાવ્યા. તો આવા અલગ અલગ માપના આકાર બનાવ્યા, તો કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? A, B, C 3 આકાર બનાવ્યા છે. કેટલું અને આકારની પરિમિતિ કેટલું? તો જો આકાર એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે તે 16 ચોરસ સેમી છે. આ આકારની પરિમિતિ 15 છે. હવે જો આ તમને એમ લાગે કે ભાઈ આ
અમુક અડધા છે, અમુક આખા છે. તો આ માપવા કઈ રીતે? તો જુઓ, પૂરેપૂરા ચોરસ હોય અથવા અડધા કરતાં વધુ ચોરસ હોય એની પરિમિતિ એક સેમી લેવાની, અને જે એક કરતાં અડધા છે અથવા અડધા છે એને અડધામાં લખવાના. તો જુઓ તમે અહીંયા ગણો 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. 10 અને 11 12 13 14 અને એક આ 15. આમ 15 ચોરસ એવા છે કે જેની પરિમિતિ અડધા અથવા અડધા કરતાં વધુ છે અથવા આખા છે, તો એ 15 લખો. અને એકદમ અડધા છે એવા 2 જ છે તો એ 2 લખો. તો એની જે ક્ષેત્રફળ છે એ 16 ચોરસ સેમી થાય છે. હવે તો એ રીતે તમે એને શોધી શકો છો. હવે એ રીતે તમે બીનું ક્ષેત્રફળ શોધી શકો છો અને એના પછી તમે એક સીનું પણ ક્ષેત્રફળ શોધી શકો છો. અને પછી તમે આમાંથી લખી શકો છો કે કોનું ઓછું છે, કોનું વધુ છે, બરાબર. હવે તમને મોટાભાગે મારું એવું માનવું છે કે શોધતા તમને આવડી ગયું હશે અને તમે શોધી શકો છો. હવે આપણે આગળ જોઈએ કે કોનું જે ક્ષેત્રફળ છે એ વધારે છે, ઓછું છે. પણ હવે આકાર પેલા આપણે કોઈ ચોક્કસ આકાર નહોતા. હવે ત્રિકોણ, ચોરસ, લંબચોરસને બનાવો અને એમાંથી તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આગળ જોયું એમ તમે આ બધાના હવે જાતે શોધી શકો છો. નથી આવડતા તો મને પૂછી પણ શકો છો. હવે જો પક્ષી બચાવો એમ કહીને એક વાત છે કે એક ગામમાં નજીકમાં 2 સુંદર સરોવર છે. બંને સરોવરોમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટરબોટના અવાજના કારણે પક્ષીઓ અહીં આવતા અટકી જશે. તેથી પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે. બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખ્યું છે. ચિત્ર એમાં દર્શાવેલ સરોવર એની સીમાની લંબાઈ કેટલા સેમી છે, બરાબર. એના માટે આપણે દોરીનો ઉપયોગ કરવાનો છે. ચિત્ર બીની લંબાઈ શોધો. એની જમીનની લંબાઈ કેટલા કિલોમીટર છે, બીની કેટલા કિલોમીટર છે. પહેલાં આપણે દોરીની મદદથી સેમીમાં શોધવાની છે, પછી એની કિલોમીટરમાં. અને જે સરોવરની હદ વધારે હશે તે પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે અનુકૂળ થશે. આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? તો જુઓ, તમે જ્યારે દોરી વડે માપો છો તો માપવાની કઈ રીતે છે એ તમને હું સમજાવી દઉં છું. તો ચિત્ર એને તમે માપશો તો તમને ખબર પડશે કે ચિત્ર એની જે પરિમિતિ છે 36.7 સેમી છે અને બીની પરિમિતિ દોરી વડે માપજો તો 20.6 સેમી આવશે. હવે એની લંબાઈ તો જુઓ, તમને અહીંયા આગળ ચિત્રની નીચે તમને પ્રમાણ માપ આપેલું છે. આ પ્રમાણમાં એમને એમ નથી આપેલું હોતું, એ લંબાઈ શોધવા છે કે 1 સેમી ચિત્રમાં 1 સેમી છે, પરંતુ જમીન ઉપર જ્યાં સરોવર છે ત્યાં 1 કિલોમીટર જેટલું થાય છે. તો ચિત્રની અંદર તમે શોધ્યા પછી અહીંયા આગળ તમે લખી શકો છો કે જે ચિત્ર એની જે લંબાઈ છે એની 36.7 કિલોમીટર. કઈ રીતે? તો 1 સેમી બરાબર 1 કિલોમીટર, તો 36.7 સેમી બરાબર 36.7 કિલોમીટર થાય છે. એવી રીતના બીની જમીન પર લંબાઈ 20.6 સેમી એટલે 1 સેમી 1 કિલોમીટર, તો 20.6 સેમી 20.6 કિલોમીટર થાય છે. જો સરોવરની સીમાની હદ વધારે હશે તે વધુ પક્ષીઓ ઈંડા વધારે મૂકશે પક્ષીઓ ત્યાં આગળ, બરાબર. તો કોને સુરક્ષિત રાખીશું? તો તમે જોયું કે એની હદ વધારે છે માટે પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને બીમાં મોટર બોટનો ઉપયોગ કરીશું. હવે જો ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં શોધો અને તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલા કિલોમીટર છે. તો જો સરોવર બીનું ક્ષેત્રફળ 25 ચોરસ સેમી અને જમીન પરનું ક્ષેત્રફળ 25 ચોરસ કિલોમીટર થશે. કેમ કે બીનું ક્ષેત્રફળ પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા અને અડધા ચોરસની સંખ્યા, તો 24 વત્તા 1, 24 ગુણ્યા 1, કારણ કે 1 ચોરસ સેમી છે અને 2 અડધા છે તો 2 કૌંસમાં 1 દૂત્યાંશ, તો 25 ચોરસ સેમી. માટે જમીન પરનું ક્ષેત્રફળ 25 ચોરસ કિલોમીટર થાય છે. પેલું તમે જે શોધ્યું છે એ દોરીની મદદથી શોધ્યું, પરંતુ આ આપણે શોધ્યું એ ડાયરેક્ટ ચિત્રમાં દર્શાવેલ છે પહેલાં જોઈ રીતે. હવે આપણા પાઠનો જે છેલ્લી વાર્તા છે એ જોઈ લઈએ કે રાજાની વાર્તા છે. એક રાજા હતા, તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો. તેઓને રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો. આથી રાજા
ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા. ચેગુ ખુશ હતો. તેણે 100 મીટરનો એક તાર લીધો. હવે જો ચેગુ જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે તેટલી જમીન તારી છે. 100 મીટરના તારથી ચેગુ જેટલી જમીન ઘેરી શકશે એટલી જમીન તારી. તો તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવા પ્રયત્નો કર્યા. તેણે 10 મીટર ને 40 મીટર માપનો લંબચોરસ બનાવ્યો, એટલે આનું જે ક્ષેત્રફળ 400 ચોરસ મીટર હતું. બરાબર. આથી ત્યારબાદ તેણે 30 મીટર અને 20 મીટર માપનો લંબચોરસ બનાવ્યો. બરાબર. તો આનું પણ 20 ને 30 50 ને 50 100 થઈ ગયા. પહેલાં પણ 40 ને 10 50 ને 50 100 થઈ ગયા. પણ અહીંયા આગળ 3 દૂ 6 એટલે 600 મીટર માપનો લંબચોરસ, 600 ચોરસ મીટરનો લંબચોરસ બન્યો. તેનું ક્ષેત્રફળ કેટલું થયું? શું તે પહેલાં ચોરસ કરતાં વધારે છે? તો આ 100 મીટર તારથી તે લંબચોરસ બનાવી શકશે. આ તમામ ચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે તે અંગે ચર્ચા કરો. બરાબર. હવે એને પત્ની વડે પણ એ ચર્ચા કરે છે. હવે પહેલાં શું કે હું ઈચ્છું છું કે જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. તો જો એના માટે આપણે જોઈએ આગળ કઈ રીતે. તો એમને પહેલાં 100 મીટરના તારથી જુઓ 45 મીટર અને 5 મિનિટનો જે લંબચોરસ બનાવ્યો તો 45 + 5 50 ને 50 દૂ 100. પરંતુ એની પરિમિતિ તો એનું ક્ષેત્રફળ તો 225 ચોરસ મીટર થાય છે. બીજું 35 × 15 તો એનું 525 ચોરસ મીટર. બીજું 25 × 25 તો એનું 625 ચોરસ મીટર થાય છે. તો બધા જ લંબચોરસમાંથી 25 × 25 મીટરવાળા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે. એ 625નું જ થાય છે. હવે ચેગુની પત્નીને તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે. તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ સેમી થશે. કઈ રીતે? તો જુઓ. તો આગળ જણાવેલ આ લંબચોરસમાંથી સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા માપનું 25 મીટર અને 25 મીટરનું હતું, જ્યાં ક્ષેત્રફળ 625 ચોરસ મીટર હતું. પરંતુ જો વર્તુળ બનાવવામાં આવશે તો તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર જેટલું થશે, જે લંબચોરસના ક્ષેત્રફળથી વધુ હશે. ચેગુને એટલી જમીન વધારે મળે તેથી તેણે લંબચોરસ પસંદ કર્યું નહીં અને ચેગુએ 800 ચોરસ મીટર ધરાવતી જમીન લીધી. તો જુઓ અહીંયા આગળ તમે જોઈ શકો છો બીજું કે જુઓ એને 40 અને 20માં એને 120 મીટર થાય છે, 80 અને 10માં એને 180 મીટરનું મળે છે. બરાબર. એવી રીતે લંબચોરસ બી માટે સોનાનો તાર 180 મીટર મળે છે. તો અનાર જે છે એ 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે છે. તે પ્રમાણે હદ બનાવવાના વિવિધ પ્રયત્નો કરવા લાગ્યા. તો એને અલગ અલગ જો પ્રયત્નો કર્યા છે. 40 × 20 મીટર એ માટે સોનાનો તાર જોઈશે. બરાબર. 100 મીટરમાંથી 800 મીટર, 80 × 10માંથી 800 મીટર અને 800 × 1 મીટરમાંથી પણ 800 મીટર. તો સી માટે સોનાનો તાર કેટલા મીટર જોઈશે? બરાબર. તો 800 મીટર આમ પહોળો જોઈશે, 800 મીટર આમ પહોળો જોઈએ. હવે એને તો શું જોઈતું હતું ભાઈ કે મારે 800 મીટર ઘેરાઈ શકે એટલો મોટો ચોરસ ટુકડો જોઈએ છે. તો એના પતિએ શું કર્યું? પેલા જે એકું હતા એમને કે ભાઈ 800 મીટર માટે એમને અલગ અલગ મીટરના ચોરસ બનાવ્યા. તો અહીંયા 40 20 40 20. તો આ તો 100 મીટર તારનો ટુકડો જોઈશે. બરાબર. અહીંયા 100 મીટર, અહીંયા આગળ 80 80 10 10. તો અહીંયા આગળ તમે જોશો અહીંયા આગળ 120 મીટર જોઈશે, અહીંયા આગળ 180 મીટર, અહીંયા આગળ 1602 મીટર ચોરસ તારનો ટુકડો જોઈએ છે અને અહીંયા આગળ સૌથી વધારે ટુકડો. તો એમને તો 100 મીટર તારમાંથી જ બનાવવાનું હતું, એટલે એમને શું કર્યું ભાઈ? વર્તુળ પસંદ કર્યું. તમે અહીંયા આગળ જોઈ શકો છો. તો જોઈએ, ચલો ફરીથી એકવાર સમજાવી દઉં છું કે લંબચોરસ એ માટે પરિમિતિ શોધો. તો અહીંયા મેં કીધું એમ 120 મીટરની જરૂર પડે છે. અહીંયા આગળ 10 એ 8 + 10 90 90 180 મીટર. અહીંયા આગળ 801 + 1 એટલે 801 × 2 એટલે 1602. અહીંયા આગળ તો 8000 મીટર અને 0.1 મીટર, તો 16000 મીટર જેટલી જરૂર પડે છે. તો રાજા શા માટે બેહોશ થઈ ગયો? તો રાજા એટલા માટે બેહોશ થઈ ગયો કે તેને આટલું બધું લંબચોરસની તારની માપ જેટલું સોનું આપી શકે તેમ હતો નહીં. શું તમે પણ આનાથી પણ વધુ લાંબો લંબચોરસ બનાવી શકો છો?
તો હવે આ તો આપણે જોયું કે ત્યાં સીમાની લંબાઈ બરાબર પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ બરાબર આ આગળ આપેલું છે. તો 1,06,000 ચોરસ મીટર તા જોઈશે. હવે જો આગળ આ પ્રવૃત્તિ આપેલા છે, પ્રશ્નો આપણે કરવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી મેં જે શીખવાડ્યું, જે સમજાવ્યું એ શાંતિથી સુંદર અક્ષરે નોટબુકમાં લખજો. બરાબર, ખબર ના પડે તો મને કોલ કરજો. ત્યાં સુધી જય રાજારામ.